કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. પતંગ ચગાવતા પહેલા સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા. દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી છે. સુરતી લાલાઓ ખાણી પીણીના શોખીન હોય છે. સુરતીઓ ઊંધિયું ખરીદવા માટે દુકાન પર પહોંચી ગયા હતા. દરેક વિસ્તારની દુકાનમાં મસમોટી લાઈનો જોવા મળી રહી છે. સુરતી લાલાઓ ખાણી પીણીના શોખીન છે. ઉત્તરાયણ પર્વ લોકો ઘરે ઊંધિયું પણ બનાવે છે તો ઘણા લોકો હોટેલ રેસ્ટોરન્ટમાંથી પણ મંગાવે છે. હાલમાં દુકાનો પર ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો સવારે 5:30 વાગ્યાથી ઊંધિયું લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે પ્રતિ કિલો ₹100નો વધારો હોવા છતાં લોકો ઊંધિયું લેવા માટે કલાકોની લાઇનમાં ઊભા રહ્યા હતા. ઉત્તરાયણ પર્વની સાથોસાથ સુરતમાં જે રીતે સુરતી લાલાઓ છે તે પતંગની સાથે ઊંધિયાની મોજ માણતા હોય છે અને ઊંધિયું છે તે પણ જોવા જાય તો કુલ મળીને ઓલ ઓવર કરોડોમાં આંકડો જતો હોય છે. ઊંધિયું ખાવાની એક છે. ત્યારે અહીં સુરતના જે પ્રમાણે જોઈ શકાય છે કે ચોટામાં વહેલી સવારથી લોકો છે તે ઊંધિયા લેવા માટે અત્યારે જોઈ શકાય છે. કારણ કે પતંગ જે ધાબા ઉપર સગાવતા હોય છે અને કાપ્યો છે એની ચીચિયારી સાથે લોકો અહીં ઊંધિયાની પણ મોજ માણતા હોય છે અને પરિવાર સાથે આરોગતા હોય છે. ત્યારે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું. શું કહેશો આજના દિવસે એક ઉત્તરાયણને લઈને ઊંધિયાનું મહત્વ કેટલું? સાહેબ, આ ઉત્તરાયણ ઉત્સવ એવો છે, પતંગ ઉત્સવ સુરતીઓ માટે, કે એમાં ઊંધિયું જે કહેવાય છે સુરતી ઊંધિયું, અને હું જે ઊંધિયું લેવા આવ્યો છું એ સુરતની બહુ નામાંકિત પેઢી કહેવાય. લગભગ 125-150 વર્ષ જેવું થઈ ગયું છે. ને આજે લોકો પહેલાં એમ જ કહે કે ભાઈ સવારે ઊંધિયું લેવા જાઓ તો તમે ચૌટા બજારમાં જોશી જયશંકર ધનજી ભજીયાવાળાને ત્યાં લેવા જજો. હું ઘણા વર્ષોથી લેવા જાઉં છું. ગઈકાલે મારે અહીંયાથી જ ઊંધિયું લઈને મોકલવું પડ્યું બોમ્બે. લગભગ નહીં તો 50 કિલો મોકલું. પણ હવે આવી રીતે લોકોને એક આ દિવસ એવો છે કે બસ આ દિવસે ઊંધિયું ખાવું જ છે. એટલે ઉત્તરાયણ પણ મનાવે, બપોરે માનો કે જમવાના ટાઈમ પર ઊંધિયું પૂરીને એવું બધું અનેક નાસ્તાનો પ્રોગ્રામ રાખે છે. બિલકુલ, આપણે હોનર સાથે પણ વાત કરીશું. નીતિનભાઈ, શું કહેશો આ વખતે કેવી જોઈ રહી છે? બિલકુલ, ઊંધિયાનો ક્રેઝ દર વખતની જેમ ઉત્તરોત્તર વધતો જ જાય છે. અને ઉત્તરાયણ, સુરતીઓની ઉત્તરાયણ એટલે ઊંધિયા વગરની અધૂરી ઉત્તરાયણ છે. અને આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો અત્યારે લાઇનમાં ઊભા રહીને પણ સવારથી જ ઊંધિયું ખરીદી રહ્યા છે. ક્યારથી ઊંધિયું બનાવતા હોય છે તમારો? વહેલી સવારે ક્યારથી? આમ તો વહેલી સવારે દુકાન તો મારી 5 વાગે ખુલી ગઈ. લોકો 6 વાગ્યાથી આવી ગયા છે. ઊંધિયું તૈયાર નહીં હતું તો લાઇનમાં પણ ઊભા રહીને લોકો અહીંયાથી લઈને ગયા છે. તો જોઈ શકાય છે જે પ્રમાણે ઊંધિયાનો માહોલ છે તે અહીં અત્યારે જોવા મળી રહ્યો છે પતંગની સાથોસાથ. અને જે રીતે લોકો છે વહેલી સવારથી તે ઊંધિયા લેવા માટે લાઇનમાં ગોઠવાય છે. અને ખાસ કરીને અહીં ચોટા બજારનું જે ઊંધિયું ફેમસ છે તેમાં વહેલી સવારથી લોકોની ભીડ છે તે અત્યારે ઉત્તરાયણ પર્વને લઈને જોવા મળી રહી છે. તે યોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. આપનો પરિચય? મારું નામ છે બકુલ ભટ્ટ. અત્યારે હાલમાં હું અડાજણથી આવું છું. કારણ કે પહેલાં હું આ એરિયામાં ચૌટા બજાર એરિયામાં જ રહેતો હતો. પણ અમને વર્ષોથી ખબર છે કે જૂની જાણીતી પેઢી જે કહેવાય, જે ઊંધિયામાં એમ કહેવાય કે ભાઈ ઊંધિયું ખાવું છે તો લોકો એમ જ કહેશે કે તમે ચૌટા બજાર જાઓ, જોશી જયશંકર ધનજી ભજીયાવાળાને ત્યાં, એમને ત્યાં જે, કારણ કે એ લોકોના બાપ દાદાથીનો આ બિઝનેસ છે. બહુ વર્ષો પુરાની દુકાન છે એમની. ને અત્યારે એમના માનો કે ભાઈ વડીલ કોઈ હાજર નહીં હોય પણ જે નીતિનભાઈ ભજીયાવાળા તરીકે જેનું નામ કહેવાય છે એવો દુકાન સંભાળે છે અત્યારે રોજ. અને અમારે ત્યાં ગેસ્ટ આવ્યા હોય ખાસ ઉત્તરાયણ મનાવવા માટે બોમ્બેથી અને સૌરાષ્ટ્રથી ખાસ સ્પેશિયલ ઉજવણી કરવા આવે કે ભાઈ ઉત્તરાયણ પતંગ ચગાવવા હોય તો આપણે સુરતમાં જવું જોઈએ. અને પહેલી વાત તો એ જે લોકો અમને જાણ કરે પહેલાં એમ કહે કે ભાઈ અમારે ઊંધિયું તો ખાવું જ છે એમ કહે કે. કારણ કે સુરત શહેરની અંદર દરેક ઉત્સવ જે ઉજવાય છે એટલા આનંદથી ઉજવાય છે કે માનો કે ભાઈ જ્યારે ઘારી ખાવાનો સમય આવે ત્યારે લોકો ઘારી ખાય છે. ને જ્યારે ઊંધિયું ખાવાનો સમય આવે, કારણ કે આ સિઝન એવી છે કે આ સિઝનમાં જ ઊંધિયું ખાવાની તમને મજા આવે. સૌને એટલો આનંદ થાય કે ભાઈ કંઈક મજા આવી સુરત ખાતે. ભાવ વધારામાં તો એવું છે કે સાહેબ હવે જે બજારમાં મળતું હોય એ જ કિંમતે આ લોકોએ ખરીદી કરવી પડતી હોય ને એ જ ખરીદી ને એ પ્રમાણે એ લોકો ભાવતાલ રાખતા હોય. કારણ કે દરેકનું વેચાણનો ભાવ જુદો જુદો તો રહેવાનો જ છે શહેરમાં. પણ જે સારું ટેસ્ટિંગ, ભલે ફેરી કોઈ વ્યક્તિ ભાવ વધારે લેતા હોય પણ
ટેસ્ટ કેવો છે મેઇન વસ્તુ, ટેસ્ટ પર લોકો પૈસા ખર્ચે એમ છે આપણા સુરતીઓ. ગ્રાહકીનું કહેવામાં આવતું કે કેટલા વખત લાઈનમાં ઉભા મને લગભગ 1.5 કલાક થઈ ગયો, મેં ઓર્ડર આપેલો છે ઊંધિયાનો, પણ મારે અત્યારે લાઈનમાં ઊભા રહેવું પડે એ પોઝિશન છે ને મારે ઊભા રહેવું જોઈએ. ઉત્તરાયણ પર્વની સાથોસાથ સુરતમાં જે રીતે સુરતી લાલાઓ છે તે પતંગની સાથે ઊંધિયાની મોજ માણતા હોય છે અને ઊંધિયું છે તે પણ જોવા જાય તો કુલ મળીને ઓલ ઓવર કરોડોમાં આંકડો જતો હોય છે ઊંધિયું ખાવાની એક છે. ત્યારે અહીં સુરતના જે પ્રમાણે જોઈ શકાય છે કે ચોટામાં વહેલી સવારથી લોકો છે તે ઊંધિયા લેવા માટે અત્યારે જોઈ શકાય છે, કારણ કે પતંગ જે ધાબા ઉપર સગાવતા હોય છે અને કાપ્યો છે એની ચીચિયારી સાથે લોકો અહીં ઊંધિયાની પણ મોજ માણતા હોય છે અને પરિવાર સાથે આરોગતા હોય છે. ત્યારે અહીંના કેટલાક લોકો સાથે પણ વાત કરીશું. શું કહેશો આજના દિવસે એક ઉત્તરાયણને લઈને ઊંધિયાનું મહત્વ કેટલું? સાહેબ, આ ઉત્તરાયણ ઉત્સવ એવો છે, પતંગ ઉત્સવ સુરતીઓ માટે, કે એમાં ઊંધિયું જે કહેવાય છે સુરતી ઊંધિયું, અને હું જે ઊંધિયું લેવા આવ્યો છું એ સુરતની બહુ નામાંકિત પેઢી કહેવાય. લગભગ 150-150 વર્ષ જેવું થઈ ગયું છે ને આજે લોકો પહેલાં એમ જ કહે કે ભાઈ સવારે ઊંધિયું લેવા જાઓ તો તમે ચૌટા બજારમાં જોશી જયશંકર ધનજી ભજીયાવાળા ત્યાં લેવા જજો. હું ઘણા વર્ષોથી લેવા જાઉં છું. ગઈકાલે મારે અહીંયાથી જ ઊંધિયું લઈને મોકલવું પડ્યું બોમ્બે, લગભગ નહીં તો 50 કિલો મોકલું. પણ હવે આવી રીતે લોકોને એક આ દિવસ એવો છે કે બસ આ દિવસે ઊંધિયું ખાવું જ છે, એટલે ઉત્તરાયણ પણ મનાવે. બપોરે માનો કે જમવાના ટાઈમ પર ઊંધિયું પૂરીને એવું બધું અનેક નાસ્તાનો પ્રોગ્રામ રાખે છે. બિલકુલ, આપણે હોનર સાથે પણ વાત કરીશું. નીતિનભાઈ, શું કહેશો આ વખતે કેવી જોઈ રહી છે? બિલકુલ ઊંધિયાનો ક્રેઝ દર વખતની જેમ ઉત્તરોત્તર વધતો જ જાય છે, અને ઉત્તરાયણ સુરતીઓની ઉત્તરાયણ એટલે ઊંધિયા વગરની અધૂરી ઉત્તરાયણ છે. અને આપ જોઈ શકો છો જે પ્રકારે લોકો અત્યારે લાઈનમાં ઊભા રહીને પણ સવારથી જ ઊંધિયું ખરીદી રહ્યા છે. ક્યારથી ઊંધિયું બનાવતા હોય છે તમારો? વહેલી સવારે ક્યારથી લાગે? આમ તો વહેલી સવારે દુકાન તો મારી 5 વાગે ખુલી ગઈ, લોકો 6 વાગ્યાથી આવી ગયા છે. ઊંધિયું તૈયાર નહીં હતું તો લાઈનમાં પણ ઊભા રહીને લોકો અહીંયાથી લઈને ગયા છે. તો જોઈ શકાય છે જે પ્રમાણે ઊંધિયાનો માહોલ છે તે અહીં અત્યારે જોવા મળી રહ્યો છે પતંગની સાથોસાથ, અને જે રીતે લોકો છે વહેલી સવારથી તે ઊંધિયા લેવા માટે લાઇનમાં ગોઠવાય છે. અને ખાસ કરીને અહીં ચોટા બજારનું જે ઊંધિયું ફેમસ છે તેમાં વહેલી સવારથી લોકોની ભીડ છે તે અત્યારે ઉત્તરાયણ પર્વને લઈને જોવા મળી રહી છે. તે યોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.